નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે લાખો લોકોના જીવન સાથે જોડાયેલો છે. એ છે આંગણવાડી કાર્યકરો અને ભારતના નવા શ્રમ કાયદા. ચાલો આ ખૂબ જ મહત્વના મુદ્દાને ઊંડાણપૂર્વક સમજીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે શું આંગણવાડી કાર્યકરોનું માનદવેતન ખરેખર 15,000 રૂપિયા થઈ જશે? આ એક સવાલ છે જે આજકાલ ચર્ચાના છે, કારણ કે ભારત સરકાર નવા શ્રમ કાયદા લાગુ કરવાની તૈયારીમાં છે. આ જે મોટા વધારાની વાત થઈ રહી છે એને સમજવા માટે આપણે પહેલાં એ જોવું પડશે કે અત્યારે પરિસ્થિતિ શું છે. જરા આ તફાવત જુઓ. એક બાજુ છે વર્તમાન હકીકત, જ્યાં ઘણા રાજ્યોમાં આંગણવાડી કાર્યકરોને મહિને માંડ 4,000થી 6,000 રૂપિયા મળે છે, અને બીજી બાજુ છે એક સંભવિત ભવિષ્ય, જ્યાં નવા કાયદા હેઠળ આ જ માસિક પગાર 12,000થી 15,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. આ તો ખરેખર જમીન આસમાનનો ફરક છે. તો સવાલ એ થાય કે આટલો મોટો બદલાવ કોના કારણે આવી શકે છે? એનું કારણ છે સરકાર દ્વારા લાવવામાં આવેલ નવા શ્રમ કાયદા. ચાલો જોઈએ કે આ કાયદા છે શું. સરળ શબ્દોમાં કહીએ તો આ 4 નવા કાયદાઓનો એક સેટ છે. સરકારે ડઝનેક જૂના અને જટિલ કાયદાઓને ભેગા કરીને આ 4 સંહિતા બનાવી છે, જેથી નિયમો સરળ બને અને દેશના દરેક કામદારને, ભલે તે સંગઠિત ક્ષેત્રમાં હોય કે અસંગઠિત, તેનો લાભ મળે. આખી પ્રક્રિયા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. ગયા વર્ષે નવેમ્બરમાં સરકારે આ કાયદા લાગુ કર્યા, ડિસેમ્બરમાં લોકોના મંતવ્યો માટે ડ્રાફ્ટ બહાર પાડ્યો, અને એવી અપેક્ષા છે કે આ વર્ષે 15 એપ્રિલ સુધીમાં અંતિમ નિયમો પણ જાહેર થઈ જશે. આ નવા કાયદાઓની સૌથી ખાસ વાત એ છે કે એના હેઠળ દરેક કામદારને કેટલાક મૂળભૂત અધિકારો મળશે, જેમ કે ફરજિયાત એપોઇન્ટમેન્ટ લેટર, સમયસર પગાર અને સાથે જ EPF અને ESI જેવી સામાજિક સુરક્ષા અને વીમા કવરેજ પણ. અહીં એક મહત્વનો સવાલ ઊભો થાય છે. જો આ બધા લાભો દરેક કામદાર માટે છે, તો પછી આંગણવાડી કાર્યકરોને અલગથી માંગણી કરવાની જરૂર કેમ પડી રહી છે? આનું મૂળ કારણ એ છે કે આંગણવાડી કાર્યકરોને પગાર નથી મળતો, પણ માનદવેતન મળે છે. આ એક શબ્દના કારણે તેમને ઔપચારિક રીતે કર્મચારીનો દરજ્જો નથી મળતો, અને આ જ કારણે તેઓ અત્યાર સુધી ઘણા કાયદાકીય લાભોથી વંચિત રહ્યા છે. બસ આ જ કારણે દેશભરના આંગણવાડી કાર્યકરો એક અવાજે માંગ કરી રહ્યા છે. તેમની માંગણીઓ સ્પષ્ટ છે. તેમને નવા શ્રમ કાયદા હેઠળ કર્મચારી તરીકે સામેલ કરવામાં આવે, સરકાર દ્વારા નક્કી કરાયેલ લઘુત્તમ માનવેતન મળે, નોકરીની સુરક્ષા હોય અને EPF, ESI જેવા લાભો પણ મળે. ચાલો હવે સૌથી મહત્વની વાત પર આવીએ. જો આંગણવાડી કાર્યકરોની માંગણીઓ સ્વીકારવામાં આવે તો તેમના વેતનમાં ખરેખર કેટલો વધારો થઈ શકે છે? ચાલો આંકડાઓથી સમજીએ. નવા કાયદા મુજબ એક અકુશળ કામદાર માટે પણ લઘુત્તમ દૈનિક વેતન 436 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. હવે જો આપણે આ 436 રૂપિયાને મહિનાના કામકાજના દિવસો સાથે ગણીએ તો માસિક આવક સીધી 13,000 રૂપિયાથી પણ વધારે થઈ જાય છે. આ એક મોટો ઉછાળો કહી શકાય. તો આ સરખામણી બધું જ સ્પષ્ટ કરી દે છે. અત્યારે જ્યાં માસિક આવક 4,000થી 6,000 રૂપિયા છે, ત્યાં નવા કાયદા હેઠળ તે 12,000થી 15,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલે કે લગભગ બમણાથી પણ વધારે. આ ચાર્ટમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. ઉત્તર પ્રદેશમાં લગભગ 6,000 અને જમ્મુ કાશ્મીરમાં 5,000 રૂપિયાની સરખામણીમાં સંભવિત લઘુત્તમ વેતન 13,000 રૂપિયાની આસપાસ છે. ખાસ કરીને જે રાજ્યોમાં માનદેય વેતન ખૂબ ઓછું છે, ત્યાં આ બદલાવની અસર સૌથી વધુ જોવા મળશે. તો હવે જ્યારે નવા નિયમો જાહેર થવાના આરે છે, ત્યારે આગળ શું થઈ શકે છે? આ બધી ચર્ચાનો સાર શું છે? સૌથી મહત્વની વાત એ છે કે આ માત્ર એક નાનો નીતિગત ફેરફાર નથી. જો આંગણવાડી કાર્યકરોને નવા શ્રમ કાયદાના દાયરામાં લાવવામાં આવે તો તે ભારતના લાખો કાર્યકરો અને સહાયકોના જીવનમાં એક મોટું અને સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. અને અંતે આપણે એ જ સવાલ પર પાછા આવીએ છીએ કે જેનાથી શરૂઆત કરી હતી. શું આ નવા શ્રમ કાયદા આંગણવાડી કર્મચારીઓ માટે ખરેખર એક નવી સવાર લઈને આવશે? આનો જવાબ જ ભારતના આ સમર્પિત કાર્યકરોના ભવિષ્યની દિશા નક્કી કરશે.